ખેડૂત ઘઉંનું મૂલ્યવર્ધન કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। મારું નામ પ્રવીણ શિરોયા, ગીગાસણ ગામ છે મારું ને દાદાજી ફાર્મ તરીકે મારું ખેતર છે અને હું છેલ્લા 3-4 વર્ષથી ઘઉંના મૂલ્યવર્ધન કરું છું પોક બનાવીને। એની અંદર આમ જોઈએ તો 40 થી 50 મણ જેવા વીઘે ઘઉં થતા હોય છે, એટલે 20 થી 25 હજારના ઘઉં થતા હોય એને જો મૂલ્યવર્ધન કરીએ તો 1,20,30,000 જેવો અમને વીઘે જે ખર્ચો બાદ અથવા તો ખર્ચો ઇન્ક્લુડ થતા આપણને થતો હોય છે। એની અંદર અમે અત્યારે 400 રૂપિયાનો કિલો હોમ ડિલિવરી અમે અત્યારે ઘઉં બધી આપીએ છીએ અને એ રીતે અમે અત્યારે ઘઉંનું મૂલ્યવર્ધન કરી અને જે 25,000નો વીઘો ઘઉં થતા ત્યાં 1,20,000નું અમે વીઘાના ઉત્પાદન લઈએ છીએ। અચ્છા, વિચાર તો એવું છે કે હું મારો અભ્યાસ થોડોક આવા બિઝનેસમાં થોડો મને રસ અને ખેતી પ્રત્યે થોડોક મને રસ, મૂલ્યવર્ધન કરીને વસ્તુ કેમ વેચવી, ખેડૂતને કેમ પૈસા મળે એનો થોડોક મને એવો વિચાર આવ્યો। એટલે મેં એક દિવસ મારા ખેતર ઉપર હું ગયો અને મેં ઘઉં એ પરિસ્થિતિના જોયા અને વડીલોને પૂછ્યું કે આ ઘઉં જે છે એ પોકની પરિસ્થિતિના ગણાય? તો કે હા। ત્યાર પછી મેં એવું વિચાર્યું કે આ વર્ષે થોડો કંઈ પણ આપણે પહેલે વર્ષે મેં 5 થી 10 મણ જેવો પોક બનાવ્યો અને વેચ્યો તો હું આમાં સક્સેસ ગયો। આ છેલ્લું લગભગ મારું 3જું વર્ષ છે, તો 3-4 વર્ષથી થોડું આ વર્ષે લગભગ મારે 1000 કિલો એટલે 50 મણ જેવો આપણે ઓર્ડર ને બધું છે, એટલે આ વખતે લગભગ 1000 કિલોના ટાર્ગેટ ઉપર છું હું। કે ટોટલ જો ગામડામાં તો કેવું છે પોતપોતાને ઘઉં હોય એટલે ગામડામાં ઓછી વસ્તુ વેચે, જે વર્ષોથી શહેર છોડીને ખેડૂત પુત્રો જે અહીંથી ગયા છે એ લોકોને આ જે ઘઉંના પોકનો સ્વાદ જે છે એની યાદ આવે છે, એ લોકો અમારી પાસે કુરિયર દ્વારા મંગાવે છે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પાકનું મૂલ્યવર્ધન કરતા થયા છે અને પાકનું મૂલ્યવર્ધન કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામના યુવા ખેડૂતે ઘઉંનું મૂલ્યવર્ધન કર્યું છે અને ઘઉંના મૂલ્યવર્ધનમાંથી 4 ગણી આવક વધારી છે। જાહેર અને ખુલ્લા માર્કેટમાં હાલ ઘઉંનો ભાવ 550 એટલે કે 550 થી 650 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે, જે 20 કિલોનો ભાવ છે। પરંતુ હાલ આ ખેડૂત ઘઉંનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે, જેથી જેઓને 20 કિલોના 8,000 રૂપિયા મળી રહે છે અને સારું એવું ઉત્પાદન મળી રહે છે। હાલ ખેડૂતે 3 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે અને જેઓ પાકનું મૂલ્યવર્ધન કરી પોંખ બનાવી અને 4,10,000 રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે।